નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ એમાં આપણે સ્વાધ્યાય 11.1 ની વાત કરેલી છે। 11.1 માં આપણે પ્રશ્ન દાખલા નંબર 3 ત્યાં સુધી જોયેલું છે। હવે દાખલા નંબર 4 આપણે જોવાનો છે। દાખલા નંબર 3 માં આપણે 30 ડિગ્રીનો ખૂણો કેવી રીતે બનાવાય, 22.1 ડિગ્રીનો ખૂણો કેવી રીતે બનાવાય અને 15 ડિગ્રીનો ખૂણો કેવી રીતે બનાવાય એના વિશે આપણે સમજી લીધું। હવે આપણે આ દાખલામાં 75 ડિગ્રીનો ખૂણો, 105 ડિગ્રીનો ખૂણો અને 135 ડિગ્રીનો ખૂણો કેવી રીતે મેળવાય એ આપણે જોવાનું છે। તો જોઈએ, શરૂઆત કરીએ। સૌથી પહેલા 75 ડિગ્રીનો ખૂણો મેળવવાનો પ્રયત્ન કરીએ। તો પહેલો 75 ડિગ્રીનો ખૂણો, સૌપ્રથમ આપણે આમાં એક સિસ્ટમ એવી કરીએ છીએ આ રીતમાં કે રચના દોરતા જઈએ અને સામેના મુદ્દા લખતા જઈએ, એટલે બંને આપણને ખ્યાલ આવે, બરાબર। તો સૌપ્રથમ કિરણ AB ની રચના કરીએ આપણે। બિંદુ A અને બિંદુ B, કિરણ AB રચ્યો, એટલે લખીએ રચનાના મુદ્દામાં। પહેલો મુદ્દો મારો તો કે કિરણ AB રચ્યો। હવે શું કરીશું મિત્રો, તો એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા આપણે રાખી અને એક ચાપ મારીશું। તો કે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ એ બિંદુને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારો, એ કિરણ AB ને જે બિંદુમાં છેદે ત્યાં D નામ આપો। બીજો મુદ્દો, એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારો, એ AB ને જ્યાં છેદે તે બિંદુને શું કહીશું આપણે, D। તો એ ચાપ AB ને જે છેદે છે ત્યાં D કહીએ। હવે તો કે D ને કેન્દ્ર લો, ત્રિજ્યા કેટલી, તો કે ત્રિજ્યા એ જ, તો પ્રથમ ચાપ જે માર્યો છે એની ઉપર જ આપણે ચાપ મારીએ છીએ। તો D ને કેન્દ્ર લઈ અને એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ ઉપર મારીએ, લખી નાખીએ અહીં આગળ। તો કે D ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ પર મારો, અને છેદ બિંદુને શું કહીશું આપણે, છેદ બિંદુને આ જે છેદ બિંદુ આવે છે એને આપણે E કહો। છેદ બિંદુને શું કહીશું આપણે, E। આ જે છેદ બિંદુ આવ્યું બંને ચાપનું એને E કહીએ। ફરીથી, એટલે આ મારો ખૂણો કયો થશે, EAB, આ ખૂણો મારો 60 અંશનો થશે, બરાબર છે। હવે એ જ રીતે E ને કેન્દ્ર લો અને એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ ઉપર મારો, બરાબર। બંને જે જગ્યાએ છેદે છે એને આપણે શું કહીશું, તો કે એને F કહીએ। એને શું કહીશું, F। તો 4 નંબર, E ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ પર મારો
છેદબિંદુને F કહો. છેદબિંદુને શું કહેવાનું હવે? F. તો આ મારો ખૂણો આવશે જી, બરાબર, FAB. આ કેટલાનો થશે? 120 નો. આ 120 નો, અહીંથી જો લઈશ તો આ 60 નો થશે. આ બંનેનો દ્વિભાજક લઉં તો મને શું મળશે? 90. તો બંનેનો દ્વિભાજક લઈ લો. દ્વિભાજક કેવી રીતે લઈશું? તો કે E અને F આ બંનેને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ અને આ જે ખૂણો આવે છે મારો EAF, એના અંદરના ભાગમાં હું ચાપ મારીશ. ત્રિજ્યા કેટલી રાખીશ? તો કે ત્રિજ્યા હું એની જ રાખું છું, એમાં કોઈ ફેરફાર કરતો નથી. તો E અને F ને કેન્દ્ર લઈ, વારાફરતી કેન્દ્ર લઈ અને ખૂણા EAF ના અંદરના ભાગમાં હું ચાપ મારું છું. એ બંને જે જગ્યાએ છેદે ત્યાં હું G નામ આપું છું. તો એ લખી નાખીએ આપણે. તો કે E અને F ને વારાફરતી કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ ખૂણા EAF, બરાબર છે. તો કે EAF ના અંદરના ભાગમાં મારો અને છેદબિંદુને શું કહીશું આપણે? G કહો. છેદબિંદુને G કહેવાનું. હવે શું કરીશું? તો કે આ જે બિંદુ આવ્યું આપણું G, તો G અને A ને જોડી દઈએ તો આપણને એક કિરણ મળશે. તો કે કિરણ AG રચો. આ મારો G બિંદુ, આ A છે. તો A અને G ને જોડી કિરણ AG રચું છું. એ જે કિરણ છે એ આ પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે છે એને હું H કહું છું. તો એ લખી નાખીએ. કિરણ AG રચો જે પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે તેને શું કહીશું? H. તો કે તેને H કહો. તો આ આવી ગયો મારો 90 અંશનો ખૂણો. 60 અને 120 નો દ્વિભાજક 90 અંશનો ખૂણો. તો કે આ 60 નો ખૂણો અને આ મારો 90 નો ખૂણો. 60 અને 90 મારે મેળવવા છે કેટલા? 75. હું શું કરું છું? તો કે 60 અને 90 આ બે ખૂણાઓ મેળવું છું. આ બંનેનો વચ્ચેનો જે ગાળો છે એ કેટલો છે? કે 30 નો. બે વચ્ચે તફાવત કેટલો છે? 30 નો. આ બે વચ્ચે કેટલો તફાવત છે? કે 30 નો તફાવત છે. આનો જો હું દ્વિભાજક મેળવી લઉં 30 નો, તો મને બંને ખૂણા કેટલા મળશે? 15 અને 15 ના. બંને ખૂણા કેટલા મળશે? 15 અને 15 ના. તો 60 વત્તા 15, 60 વત્તા 15 મારા કેટલા થઈ જાય? 75. એટલે 75 મારા આટલી કોઈ જગ્યાએ આવશે 60 પછી. તો 60 પછીનો જે દ્વિભાજક શોધવો છે, 60 પછીનો મારે ખૂણો શોધવો છે 75 નો. તો મારે શું કરવું પડશે? કે 60 અને 90 આ જે ખૂણો આવે છે એનો દ્વિભાજક મેળવવો પડે. તો E અને H ને જેમ આ રીતે આપણે 60 અને 120 નો દ્વિભાજક મેળવ્યો, બરાબર, તો એ જ રીતે હવે 60 અને 90 નો દ્વિભાજક. તો શું કરીશું? કે E અને H ને વારાફરતી કેન્દ્ર લઈ અને આ જે ખૂણો આવે EAH એના અંદરના ભાગમાં હું ચાપ મારું છું. તો જોઈએ આપણે. E ત્રિજ્યા કેટલી રાખીશ? તો કે ત્રિજ્યા હવે ઘટાડી દઉં છું. EH જેટલી ત્રિજ્યા રાખું છું. સરળતા ખાતર EH જેટલી ત્રિજ્યા રાખું છું, બરાબર છે. તો EH જેટલી ત્રિજ્યા રાખી અને હું E અને H ને વારાફરતી કેન્દ્ર લઈ આ જે ખૂણો આવ્યો EAH એના અંદરના ભાગમાં ચાપ મારું છું અને આ જે છેદબિંદુ આવે છે એને શું કહું છું? C. આ જે છેદબિંદુ આવે છે એને C કહું છું.
તો લખી નાખીએ મિત્રો આપણે. સાતમો મુદ્દો, તો એ જ રીતે ઈ અને બીજું કયું બિંદુ છે એચ ને વારાફરતી કેન્દ્ર લઈ ઈ એચ ત્રિજ્યા નો ચાપ ક્યાં મારવાનો? ખૂણો ઈ એ એચ એના આ જે ખૂણો આવ્યો એના અંદરના ભાગમાં. ખૂણો ઈ એ એચ ના અંદરના ભાગમાં માર. છેદ બિંદુને શું કહીશું આપણે? છેદ બિંદુને સી. છેદ બિંદુને શું કહીશું? સી. હવે સી આવી ગયો, તો આ મારું છેદ બિંદુ, આને હું સી કહું છું. તો સી અને એને જોડી દઈએ. તો લખીશું અહીંયા આગળ નીચે. આઠમો મુદ્દો આ બાજુ લઉં તો આઠમો મુદ્દો, કિરણ એસી રચો. સી અને એને જોડી અને કિરણ એસી રચો. નવમો મુદ્દો, ખૂણો સી એ બી. ખૂણો સી એ બી બરાબર કેટલા થશે મારા? 75 ડિગ્રી. જે માંગેલ ખૂણો છે. સી એ બી મારો 75 થશે. એ આપણે માગેલો હતો, કેટલો હતો? 75. એટલા માપનો થઈ જશે. પણ હવે આગળ શું કહે છે? તો કે કોણ માપક વડે માપીને ચકાસો. આ જે ખૂણો 75 નો આવ્યો, મારી પાસે હવે કોણ માપક વડે માપીને ચકાસવાનો છે. તો કોણ માપક એટલે કયું? તો કે આ મારું કોણ માપક છે. કોણ માપક માહિતી તમે જોશો તો 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 બરાબર છે. આ માપ લખેલા છે. આ માપ લખેલા છે. તમને વિડીયોમાં કદાચ સ્પષ્ટ નહીં દેખાય, પણ બરાબર મધ્યમાં આ જે કિરણ છે આ બરાબર મધ્યમાં મારું 90 છે. બરાબર સમજીએ આપણે. તો કોણ માપક મૂકી દીધું મેં. આ જે કેન્દ્ર આવે છે એને બરાબર એ ઉપર મૂકું અને આ રીતે રેખાની સાથે બરાબર છે રેખા જોડી અને હું જોઉં તો બરાબર આ મારું 10, 20, 30, 40, 50, 60, 70 અને આ ક્યાં આવશે મારું? 75. આ ક્યાં આવશે મારું? 75. બરાબર. આ મારું 70 છે, આ 80 છે. તો 70 અને 80 એના બરાબર મધ્યમાં ક્યાં આવે છે? મારું 75. કે આ ખૂણો મારો કેટલાનો છે? 75 અંશનો ખૂણો છે. આ ખૂણો મારો કેટલાનો થયો? 75 ડિગ્રી. કોણ માપક વડે માપી અને આપણે આ રીતે ખૂબ સરળતાથી આને ચકાસી શકીએ છીએ. તો મિત્રો આ રચના થઈ 75 ડિગ્રીની. શું કર્યું આપણે? તો મેઇન કોન્સેપ્ટ આપણે આ ધ્યાનમાં રાખવાનો છે કે 60 અને 90 એનો દ્વિભાજક મેળવી અને એ બંને વચ્ચેનો ગાળો 30 છે. તો એનો દ્વિભાજકમાં તો બંને ખૂણા મારા કેટલા થશે? તો કે બંને ખૂણા મારા 15 ના થશે. મેં અહીં લખ્યું નથી, અહીં કિરણ દોર્યું નથી, એની જરૂર નથી એટલે. બાકી આ બંને મારા કેટલા થશે? 75, 15 ના. તો આ 60 અને એમાં 15 ઉમેરાય તો 60 અને એની અંદર 15 ઉમેરું તો આ મારું કેટલું થઈ જશે? તો કે આખું મારું 75 થશે. તો 75 રીતે મેળવીએ છીએ આપણે. આગળ વધીએ હવે 105 અંશનો ખૂણો. તો એ જ રીતે વિચારીએ આપણે 105 અંશનો ખૂણો. તો 105 અંશનો ખૂણો ક્યાં આવશે મારો? તો કે 90 અને 120. જોઈએ આ જ રીતે બરાબર. 105 અંશનો ખૂણો ક્યાં આવશે? તો કે 90 અને 120 આ બેની વચ્ચે આવે. કારણ કે 90 નો મારી પાસે છે, 120 નો પણ મને ખબર છે કેવી રીતે મેળવવાનો હોય. તો 90 અને 120 આ બંને વચ્ચેનો ગાળો કેટલો? તો એ પણ 30 નો ગાળો છે. આનો દ્વિભાજક મેળવી લઉં તો શું થશે? તો કે બંને ખૂણા મારા 15 ના થશે. 90 વત્તા 15 કેટલા મળશે મને? તો 90 વત્તા 15 તો કે 90 વત્તા 15 મને 105 મળે. તો આ 90 અને 120 આનો દ્વિભાજક મેળવું, આ બંનેનો દ્વિભાજક મેળવું તો મને અહીંયા આગળ કોઈ જગ્યાએ દ્વિભાજક આવશે તો આ ખૂણો મારો કેટલાનો થશે? 105 નો થશે.
રચનાના મુદ્દા, તો રચનાના મુદ્દા એના જ રહેવાના, ખાલી મારી રચના બદલાવાની. રચનામાં પણ છેક સુધી મુદ્દા એના રહેવાના, 90 સુધી મારા મુદ્દા એ રહેવાના. બરાબર છે. આ છેદ બિંદુમાં છેદે તેને H કહો એટલે H આપણો શું આવ્યો? 90 અને ત્યાર પછી આ બેનું દ્વિભાજક મેળવીએ છીએ E અને H નું. એની જગ્યાએ મારે દ્વિભાજક કોનું મેળવવાનું હવે? F અને H નું. તો E અને H ની જગ્યાએ હું શું કરી દઈશ? તો કે F અને H ને વારાફરતી કેન્દ્ર લઈ, F અને H ને વારાફરતી કેન્દ્ર લઈ કેટલી ત્રિજ્યા? તો FH ત્રિજ્યા. કેટલી ત્રિજ્યા? તો કે FH ત્રિજ્યા નું ચાપ ખૂણા HAF અથવા તો EAH છે એની જગ્યાએ FAH ના અંદરના ભાગમાં મારો અને જે છેદ બિંદુ આવે એને આપણે શું કહેવાનું? C કહો. કિરણ AC રચો તો ખૂણો CAB એ મારો કેટલાનો થશે? 105 નો થશે. ખૂણો CAB મારો કેટલાનો થશે? 105 નો. એટલે રચનાના મુદ્દામાં કોઈ જ ફેરફાર નહીં. ફરીથી આપણે આખી રચના જોઈએ, આને આખી કાઢ નાખું છું, ખાલી કિરણ AB રાખું છું, આખી રચના કાઢ નાખું છું અને ફરીથી આપણે 105 માટે આખી રચના જોઈએ. ફેર શું થશે? આપણે આ બેનો દ્વિભાજક લીધો, સમજી લેજો મિત્રો, આપણે આ બેનો દ્વિભાજક લીધો 60 અને 90 નો, તો મને 60 અને 90 નો દ્વિભાજક લીધો બરાબર મધ્યમાં મળશે. એટલે કેટલાનો મળશે? કે 15 મળશે. અહીંથી 15 આગળ વધીશું આપણે. બરાબર. તો 60 + 15 મારા 60 + 15 મારા કેટલા થશે? 75. એ જ રીતે 105 મેળવવા છે તો શું કરીશ? 90 + 15, તો કે આ 90 નો અને એમાં 15 ઉમેરો એટલે કે આ બેનો દ્વિભાજક મારે મેળવવો પડે. તો આપણે અહીં આગળ હવે આ બેનો દ્વિભાજક લઈએ જોઈએ. રચના, બંને રચનાઓ તમારા માટે ખૂબ સરળતાથી તમે સમજી શકો એટલે રચના આખી હું ફરીથી ડ્રો કરું છું. પહેલું કામ મારું તો કે કિરણ AB રચો, તો રચી લીધું. બીજો મુદ્દો કે રચનાનો બીજો મુદ્દો તો કે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ, અનુકૂળ ત્રિજ્યા એટલે આપણે અગાઉ જે તેટલી ત્રિજ્યા રાખીએ, બરાબર, તો કે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ, બરાબર, આ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારો જે AB ને જે બિંદુમાં છેદે એને આપણે શું કહીશું? કે એને D કહીએ. તો કે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ AB ને જે બિંદુમાં છેદે એને D કહો. તો કે આ છેદ બિંદુ મારું કયું થશે? D. હવે D ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ પર મારો અને એ જે છેદ બિંદુ આવે એને હું શું કહીશ? તો કે E. તો કે આ મારો છેદ બિંદુ E 60° નો ખૂણો બનાવશે. બરાબર. AE કિરણ AB કિરણ સાથે 60° નો ખૂણો બનાવશે. ત્યાંથી ફરીથી આપણો આગળનો મુદ્દો તો કે E ને કેન્દ્ર લઈ, બરાબર, પ્રથમ ચાપ ઉપર એ જ ત્રિજ્યાનો પ્રથમ ચાપ ઉપર ચાપ મારો અને જે બિંદુમાં છેદે એને આપણે શું કહીશું? કે F. કે આ જે બિંદુમાં છેદે એને હું F કહું. તો આ 60 અને આ આવશે, કયો આવશે? આ 60 અને આ 120. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? કે 60 નો. બંનેનો દ્વિભાજક લો તો કેટલો મળે? તો કે 30. તો કે 60 + 30 કેટલો થાય? 90. તો આ બેનું દ્વિભાજક મેળવી લો. દ્વિભાજક કેવી રીતે મેળવીશું? તો બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને એ જ ત્રિજ્યાનો ચાપ હું ખૂણાના અંદરના ભાગમાં મારું છું. તો એ જ ત્રિજ્યાનો ચાપ ખૂણાના અંદરના ભાગમાં અને બંને જે જગ્યાએ છેદે એ છેદ બિંદુને શું કહીશું આપણે? G. એ છેદ બિંદુને આપણે G કહીએ છીએ. કિરણ, બરાબર છે, કિરણ એ G રચો તો આ મારું કિરણ આવી ગયું એ G. એ G કિરણ પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે એને હું H કહું છું. H હું આ બાજુ લખું છું કારણ કે મારે વચ્ચે ખૂણો બનાવવો છે એટલે H હું આ બાજુ લખું છું. બરાબર. તો આ મારું કિરણ AG પ્રથમ ચાપને છેદે છે ત્યાં H નામ આપ્યું તો બિંદુમાં છેદે તેને H કહો. હવે F અને H ને વારાફરતી કેન્દ્ર લઈ FH ત્રિજ્યાનો ચાપ ખૂણા FAH ના અંદરના ભાગમાં મારો. મારે 75 માટે મેં શું કર્યું? આ બેનો દ્વિભાજક લીધો હતો. આટલે સુધી સરખું. 75 માટે મેં આ બેનો દ્વિભાજક લીધો હતો. 105 માટે મારે આ બેનો દ્વિભાજક લેવાનો. તો આ જે મારું બિંદુ આવ્યું H અને આ
એફ, તો કે એફએચ ત્રિજ્યા બદલાશે મારી, એફએચ ત્રિજ્યાનો ચાપ ખૂણાના અંદરના ભાગમાં, તો કે ખૂણાના અંદરના ભાગમાં એફએચ ત્રિજ્યાનો ચાપ મારું છું. બંને જે જગ્યાએ છેદે ત્યાં શું નામ આપીશ, તો કે ત્યાં સી કહી દઉં. તો કે આ છેદ બિંદુ મારું કયું આવ્યું, તો કે આ છેદ બિંદુ મારું સી આવ્યું. તો એ છેદ બિંદુને શું કહો, સી કહો. ત્યાર પછીનો આગળનો મુદ્દો કિરણ એસી રચો. ઓકે, કિરણ એસી બનાવી દઈએ આપણે. તો આ કિરણ કયું આવ્યું મારું, એસી. ખૂણો CAB આ મારો કેટલાનો થશે, 105, જે માગેલ ખૂણો છે. આ ખૂણો મારો કેટલાનો થશે, 105 અંશનો ખૂણો થશે. એને પણ માપવાનો છે, માપી લઈએ. કોણ માપકની મદદથી, તો કોણ માપકની મદદથી મારે માપવાનો છે. તો કોણ માપકનું આ જે બિંદુ છે એ બરાબર એ ઉપર મૂકીશ. એ ઉપર મૂકી દીધું બરાબર, અને આ લાઈન સેટ કરી અને જોઈશું આપણે. તો બરાબર, આ ખૂણો કેટલાનો મારો, કે 90 નો. ત્યાર પછી 100, 105 અને આ કેટલો આવશે, 110. તો મારો 105 ક્યાં આવે છે, તો કે અહીંયા આગળ આવે છે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 105 અને 110. તો તમે ચેક કરશો આ રીતે. તમારું કોણ માપક બરાબર આ વિડીયોમાં સ્પષ્ટ નહીં દેખાય, પણ આ રીતે આપણે ચેક કરી લેવાનું. એ કેટલું થશે, કે 105 આવશે. તો મિત્રો આ આપણી રચના થઈ 105 અંશનો ખૂણો કેવી રીતે મેળવવાનો એની વાત કરી. આગળનો મુદ્દો છે આપણો 135 ડિગ્રી. 135 ડિગ્રી કેવી રીતે બનાવીશું, તો 135 ડિગ્રી મારે આગળ જવું પડશે. બરાબર, 135 ડિગ્રી ક્યાં આવે એ પહેલા સમજી લઈએ કે 135 કેવી રીતે આવશે. તો આપણે 60 માટે શું કર્યું, સોરી 75 માટે, તો કે 60 અને 90 આ બેનો દ્વિભાજક લીધો. આ બેનો દ્વિભાજક મળ્યું એટલે આ બેનો દ્વિભાજક મને 75 આપી દે. બરાબર છે, આ બેનો દ્વિભાજક મને 75 આપશે. કેવી રીતે આપશે આપણે સમજી લીધું, સીધું ડાયરેક્ટ લખવું. 60 અને 90 નો દ્વિભાજક મને 75 આપશે. ત્યાર પછી 120, તો કે 90 અને સોરી 105, 90 અને 120, તો કે એનો દ્વિભાજક મને કેટલો આપશે, તો કે આ બંનેનો દ્વિભાજક મને 105 અંશનો ખૂણો આપશે. 90 ની અંદર 15 ઉમેરાશે એટલે 105 અંશનો ખૂણો આપશે. 135 મારે મેળવવા છે. બરાબર, તો 135 કેવી રીતે મેળવીશ, ખૂબ સરળ છે મિત્રો, આ જ રીતે. બરાબર, હવે મારે કોનો દ્વિભાજક લેવાનો, તો 135 એટલે 90 + 45. આ સમજવું પડે આપણે. 90 + 45 એટલે 135 થાય. 90 + 45 135 થાય. બરાબર, તો 90 અને બીજા 90 એનો દ્વિભાજક મારે લેવું પડે. તો 90 અને બીજા 90 એટલે કેટલા, 180. તો 90 અને 180 નો દ્વિભાજક લો તો આ બે વચ્ચેનો ગાળો કેટલો થાય મારો, 90 નો. આ બે વચ્ચેનો ગાળો કેટલો છે, 90 નો. 90 નો દ્વિભાજક મળ્યું તો મારા બંને ખૂણા કેટલાના થશે, 45 ના. બંને ખૂણા કેટલાના થશે, 45 ના. તો આ બેનો સરવાળો કરું, આ બેનો સરવાળો કરું, 90 અને 45. તો 90 અને 45 કેટલા આવશે મારા, 100 બરાબર, 90 અને 45 મારા કેટલા આવશે, 135. તો મારે 90 અને 180 નો દ્વિભાજક મેળવવાનો છે. 90 તો મારી પાસે છે જ. આ ખૂણો મારો 120 નો આવ્યો. ત્યાંથી હું ફરીથી બીજો એક ચાપ મારીશ તો મને કેટલો મળશે, તો કે 180 નો મળે. બરાબર, આને આપણે થોડુંક આમ ખસેડી લઈશું. બરાબર છે, આને થોડુંક આ કિરણ AB છે એટલે થોડુંક આ બાજુ લઈ જઈશું. તો કે ત્યાર પછી આપણું કિરણ કયું આવશે, તો કે આગળનો ચાપ મારીશ તો મને 180 મળશે. અને 180 અને આ 90 આ બેનો દ્વિભાજક મળ્યું તો કે મને 135 નો ખૂણો મળે. જોઈએ આપણે. રચનાના મુદ્દા લગભગ બદલાશે નહીં. જ્યાંથી બદલાશે એ તમારું ધ્યાન દોરી દઈશું કે આ રચનાના મુદ્દા અહીંથી બદલાશે. મારે કિરણ થોડુંક પેલી બાજુ લેવું છે એટલે આખે આખું કિરણ જો નવેસરથી રચું.
થોડુંક નીચું રાખે એટલે ઉપર આકૃતિ આપણને કદાચ થોડીક મોટી મળે, બરાબર. પહેલો મુદ્દો મારો એ કિરણ AB રચો. બીજો મુદ્દો પણ એ તો કે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ, અનુકૂળ ત્રિજ્યા થોડીક મોટી લઉં છું, બરાબર છે, કે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ બરાબર આપણે મારવાનો છે. પણ આ ચાપ આપણે કેવો મારીશું? તો પેલા મારે આટલા સુધીની જરૂર પડતી 120 સુધી, એટલે હું આટલેથી શરૂઆત કરું છું. અહીંયા આગળ મારે છે કે 180 એટલે આખી લીટીની જરૂર પડશે, એટલે હું અહીંથી સીધો આખો એક મોટો ચાપ મારું છું. આખો એક મોટો ચાપ મારું છું, બરાબર. તો કે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો એક ચાપ મારો જે કિરણ AB ને જે બિંદુમાં છેદે એને આપણે શું કહીશું? D. તો એ પણ ઓકે. બીજો મુદ્દો પણ ઓકે. હવે ત્રીજો મુદ્દો કયો કે D ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ પર મારો અને છેદ બિંદુને E કહો. તો D ને કેન્દ્ર લઈ આ ચાપ માર્યો, છેદ બિંદુ મારું કયું? E. 60° નો ખૂણો બનાવે, મગજમાં રાખવાનું. ફરીથી બરાબર. ચોથો મુદ્દો કે E ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ પર મારો, છેદ બિંદુને શું કહીશું આપણે? તો કે F. તો છેદ બિંદુને આપણે F કહીએ. આ મારો કેટલાનો ખૂણો બનાવશે? 120 નો. મગજમાં રાખવાનું કે આ 120 નો ખૂણો મળે મને, બરાબર. પછી E અને F ને વારાફરતી કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ આ ખૂણો EAF ના અંદરના ભાગમાં મારો અને છેદ બિંદુને G કહો. આ શેના માટે? 90° ખૂણા માટે. તો E અને F ને વારાફરતી કેન્દ્ર લઈ હવે હું ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારું છું. આ થોડોક મોટો મારો, બરાબર. F. તો આ છેદ બિંદુ, અને આ જે છેદ બિંદુ આવશે એને હું શું કહીશ? તો કે આ મારું છેદ બિંદુ G. આ જે છેદ બિંદુ G આવે છે એને શું કરીશ? કે કિરણ AG રચો એ પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે તેને આપણે H કહીશું. એટલે આપણો કે પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે એને શું કહીશ? H. તો 90° નો ખૂણો આવી ગયો. હવે મારે 135 મેળવવાના છે, એટલે કયો ખૂણો જોઈએ? તો કે મારે ખૂણો જોઈએ 180 નો. તો 60, એનો એક ચાપ ફરીથી આગળ મારું 120 અને ત્યાંથી ફરીથી, બરાબર. ઓકે, બરાબર. તો ત્યાંથી ફરીથી તો F બિંદુને હવે કેન્દ્ર લો. આટલેથી બદલાશે. F બિંદુને કેન્દ્ર લઈ અને આપેલ જે ચાપ છે એ ચાપ ઉપર હું ચાપ મારો, બરાબર. તો F બિંદુને કેન્દ્ર લઈ આપેલ ચાપ ઉપર ચાપ મારો તો આ જે છેદ બિંદુ આવે મારો, હા, એ કેટલો ખૂણો આપશે મને? તો કે 180 નો. આ છેદ બિંદુ કેટલાનો આવશે? 180. આ છેદ બિંદુને હું શું કહીશ? I. આ છેદ બિંદુને હું શું કહીશ? I કહીશ. તો એ મુદ્દો મારે લખવાનો થશે H કહો. સાતમો મુદ્દો બદલાશે મારો. બરાબર. F ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ પર મારો અને છેદ બિંદુને I કરો. F ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ પ્રથમ ચાપ પર મારો અને છેદ બિંદુને I કહો. છેદ બિંદુને I કીધું. તો આવી ગયું F અને I, સોરી, H અને I. H એટલે 90, I એટલે 180. કેવી રીતે? તો પહેલો ચાપ 60 આપશે, બીજો ચાપ 120 અને ત્રીજો ચાપ ફરીથી
60 ઉમેર્યા છે અંદર એટલે કે 180. તો 180 અને 90 આ બંનેનું દ્વિભાજક મેળવવા માટે મારે શું કરવું પડે? તો કે ત્રિજ્યા કેટલી રાખીશ? તો કે ત્રિજ્યા fi જેટલી. ત્રિજ્યા કેટલી રાખીશ? તો કે ત્રિજ્યા હું hi જેટલી. ત્રિજ્યા હું hi જેટલી રાખું છું. અને આ જે ખૂણો છે એના અંદરના ભાગમાં h અને i ને વારાફરતી કેન્દ્ર લઈ અને ખૂણાના અંદરના ભાગમાં હું ચાપ મારું છું. તો આ બંને ચાપ જે જગ્યાએ છેદે એ છેદ બિંદુને હું શું કહીશ? C. છેદ બિંદુને હું શું કહીશ? C. તો એ લખી નાખીએ પહેલા, પછી આગળ લખીએ. બરાબર છે? તો 8મો મુદ્દો મારો કયો આવશે? તો કે h અને i ને વારાફરતી કેન્દ્ર લઈ ત્રિજ્યા કેટલી? તો કે hi જેટલી. hi જેટલી ત્રિજ્યા રાખી ચાપ ક્યાં મારવાના? તો ખૂણો HAI ના અંદરના ભાગમાં. ખૂણો HAI ના અંદરના ભાગમાં ચાપ માર. છેદ બિંદુને શું કહીશું? તો છેદ બિંદુને C કહો. 9મો મુદ્દો ખબર પડી ગઈ? હવે શું કરવાનું? કિરણ AC રચો. કિરણ AC રચો. અને 10મો મુદ્દો આપણો તો કે ખૂણો CAB બરાબર કેટલા? 135 જે માગેલ ખૂણો છે. કિરણ AC રચી નાખીએ આપણે. 9મો મુદ્દો કિરણ AC રચો અને આ ખૂણો મારો કેટલાનો થશે? તો કે 135. એને પણ કોણ માપક વડે માપવાનો છે. માપી લઈએ. તો કોણ માપક આપણે મૂકી દીધું. બરાબર છે? કોણ માપક મૂકી દીધું આપણે. અને હવે જોઈએ તો હવે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 પછી 100, 110, 120, 130, 135 અને 140. તો કે આ મારો ખૂણો કેટલાનો આવે છે? 135 નો આવે છે. તો મિત્રો આપણી ત્રીજી રચના થઈ 135 અંશનો ખૂણો. આ રીતે આપણે કોઈ પણ ખૂણો બનાવવો હોય તો બે મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે કે ખૂણો કેવી રીતે મળે. ખૂણો કેવી રીતે મળે? બરાબર છે? આ પહેલું. જેમ કે 75 હતો તો 60 અને 90 નો દ્વિભાજક લઈએ તો મને 75 મળે. બરાબર? 105 છે તો કે 90 અને 120 નો દ્વિભાજક લો તો મને 105 મળશે. 135 છે તો કે 90 અને 180 નો દ્વિભાજક લો તો મને 135 મળશે. બરાબર? એ જ રીતે આપણે આગળ વાત કરીએ તો અગાઉના દાખલામાં આપણે મેળવ્યું 30 અંશનો ખૂણો. તો કે 60 નો દ્વિભાજક મેળવું 60 અંશના ખૂણાનો તો કે મને 30 અંશનો ખૂણો મળશે. 22.5 બરાબર છે? 22 પૂર્ણાંક 1 દૂત્યાંશ. તો કે 45 નો દ્વિભાજક. 45 નો દ્વિભાજક એટલે તો કે પેલા 90 અંશનો ખૂણો મળ્યો એનો દ્વિભાજક એટલે 45 અને 45 નો દ્વિભાજક એટલે કે 22 પૂર્ણાંક 1 દૂત્યાંશ. અને ત્યાર પછી 15 અંશનો ખૂણો તો કે પહેલા 60 નો મેળવો એનો દ્વિભાજક એટલે 30 નો આવશે અને એનો પણ દ્વિભાજક લો એટલે આપણને 15 અંશનો ખૂણો મળે. તો આ રીતે આપણે વિવિધ ખૂણાઓ ખૂબ સરળતાથી દોરી શકીએ છીએ. વિશેષ વાત આપણે કરતા નથી પણ આટલા સુધી જે વાતો છે એ બધી તમારા અભ્યાસક્રમમાં છે. આના પછીનો દાખલો જે છે એ પછીનો દાખલો આપણે ત્રીજી રચના જે ભણાવી હતી. ત્રીજી રચનામાં મેં વાત કરી 60 અંશના ખૂણાની રચનાની વાત હતી કે આમાં તમારે ચોક્કસ બાજુના માપ સાથે સમબાજુ ત્રિકોણ રચવો છે. તો એ જ રચનામાં મેં બતાવેલું છે. તમે રચના જોશો તો ખ્યાલ આવશે કે આપણે જે આ પાંચમો દાખલો છે
11.1 માં ચોથો દાખલો છે અને આ પછીનો 5મો દાખલો કે એમાં કેવી રીતે કરવાનું છે મેં ત્યાં બતાવેલું છે. એટલે 5મો દાખલો અહીં ગણાવતો નથી, એ તમને ઓલરેડી અગાઉ વાત કરેલી છે. તો મિત્રો આ અત્યાર સુધીની જે સ્વાધ્યાય 11.1 સુધીની જે વાતો છે એ પ્રથમ પરીક્ષા માટે આપણી જે પરીક્ષા છે એ પરીક્ષામાં અભ્યાસક્રમમાં મુદ્દાઓ બધા છે અને પરીક્ષામાં પૂછાવાના છે. બરાબર. COVID-19 ની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જે અભ્યાસક્રમ રદ કરેલો છે એ રદ કરેલા અભ્યાસક્રમમાં આ બધા જ મુદ્દાઓ અંદર સામેલ છે. બરાબર. એટલે આ બધું જ પરીક્ષામાં પૂછાશે. હવે પછીની જે વાત છે એ આપણે 11.2 ની વાત કરીશું અને 11.2 સ્વાધ્યાય જે છે 11.2 માં આપણને કેટલીક રચનાઓ દાખલાઓ આપેલા છે. બરાબર. રચનાઓ અને દાખલાઓ એ બધું છે એ બધું આપણે ભણવાનું છે ખરું પણ પરીક્ષામાં પૂછાશે નહીં. એટલે આટલું તમારી જાણ ખાતર ભણવાનું બધું આપણે રચના પણ બધી જ આપણે રચના જોઈ લેવાની છે. આ રચના પણ તમે પેન્સિલ અને પરિકર લઈને બેસશો ફૂટપટ્ટીની. બરાબર. તો ખૂબ સરળતાથી રચનાઓ આપણે આ દોરી શકીશું. રચનાઓ દોરતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે આપણો હાથ છે તમે જોતા હશો તો જ્યારે આ પરિકર મૂકતો હતો, બરાબર, તો પરિકર મૂકતો ઘણી વખતે ખસી જતો હતો. બરાબર. વધારે પડતો આપણે દબાણ કરીને આમ કરવા જઈએ તો ખસી જાય. બરાબર. ક્યારેક અણી એટલી બધી પરિકરની અણી એટલી તેજ હોય કે આ તો બોર્ડ છે, બાકી કાગળ તો આપણો ફાટી જાય. બરાબર. એટલે હાથ એકદમ હલકા રાખવાના. રચના ડ્રો કરતા હોય ત્યારે હાથ એકદમ હલકા રાખવાના અને હલકા હાથે રચના દોરવાની. જેથી કરીને કદાચ કંઈક આગુ પાછું થાય તેને ભૂસવાનું થાય તો આપણે સરળતાથી ભૂસી શકીએ. તમે બરાબર ઘાટું ભાર દઈ કરી હોય પછી ભૂસવા જાવ તો આખું કાગળ તમારું એ થઈ જાય. રચના પણ ખૂબ ગંદી લાગે. બરાબર. એટલે આપણી જે રચના છે પેપરમાં જ્યારે કરતા હોય ત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. એટલે આ જેટલી પણ રચનાઓ છે તમે અગાઉ મેં વાત કરી છે જાતે ઘરે પ્રેક્ટિસ કરજો, ખૂબ મજા આવશે મિત્રો. અને આ સાથે આપણે પ્રકરણ નંબર 11 એનો સ્વાધ્યાય 11.1 અહીંયા આગળ પૂરું કરીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.